નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આણંદ અને કરમસદના નગરજનો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપાનાએ આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે 1115.5 કરોડ રૂપિયાનું ભવ્ય બજેટ રજૂ કર્યું છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપાનાએ આજે કલેક્ટર અને વહીવટદાર પ્રવીણ ચૌધરી સમક્ષ આ અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ બજેટને આવકારતા કલેક્ટરે જણાવ્યું હતું કે આ આયોજન શહેરીજનોની સુખાકારી અને માળખાગત સુવિધાઓને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે. બજેટમાં ખાસ કરીને રસ્તાઓ, નવા ફ્લાયઓવર, ઓક્સિજન પાર્ક, સ્માર્ટ લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ અને સિનિયર સિટીઝન પાર્ક જેવા પ્રોજેક્ટ્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે નવી પાઇપલાઇન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા વર્ષ 2026-27 માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો અંદાજપત્ર આજે મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. 1115 કરોડનો ડ્રાફ્ટ અંદાજ કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં લગભગ 6% વધારો છે. આ બજેટમાં કરમસદ આણંદ શહેરના લોકો ઉપર કોઈપણ પ્રકારની ટેક્સ વધારો કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત શહેરની જે મૂળભૂત સુવિધાઓ છે, રસ્તો, ગટર, પાણી, જે અનકવર્ડ એરિયા છે, ડ્રેનેજના, વોટર ડિસ્ટ્રીબ્યુશનના, જ્યાં પ્રેશરના ઇસ્યુ છે ત્યાં નવી ટાંકીઓનું આયોજન, જ્યાં નવા જોડાયેલા જે ગામો છે, ગામડી, લાંબવેલ, જીટોડિયા, મોગરી, આ ગામોમાં નવા રસ્તાઓ, નવા ડ્રેનેજ લાઇન્સ, આ બધા કામો પણ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો માટે કમ્યુનિટી સ્પેસ, જ્યાં લોકો સાંજે આવી શકે, સવારે ફરી શકે, આવા કમ્યુનિટી સ્પેસીસ પણ કોર્પોરેશન તરફથી, મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી પ્રપોઝ કરવામાં, આ ડ્રાફ્ટ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ખૂબ ઘણા બધા કામો કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે ફાઉન્ડેશન કરમસદ આણંદ મહાનગરપાલિકાનો જે ફર્સ્ટ યરનો બજેટમાં જે ફાઉન્ડેશન મૂકવામાં આવ્યું હતું, આના જ ઉપર આ એક નિરંતર કન્ટિન્યુઅસ બજેટ છે અને એના જ આધારે આ વખતનો 1115 કરોડનો કરમસદ આણંદ મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પણ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બજેટમાં જનપ્રતિનિધિઓની માંગણીઓ અને મહાનગરપાલિકામાં ભળેલા નવા 4 ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યના મોટા મહાનગરોની જેમ હવે આણંદનો પણ ઝડપી વિકાસ થશે. બજેટ રજૂ કરતા કમિશનર મિલિંદ બાપાનાએ નગરજનોને ખાતરી આપી હતી કે મહાનગરપાલિકા વધુ સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાક્ષ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.